હેલો દોસ્તો, કેમ છો? બધે મજામાં જશો? જય સોમનાથ મહાદેવ. અમે સવારમાં નીકળી ગયા છીએ ઘરેથી અને આજે કેમ્પિંગ કરવાનો વિચાર છે, તો પાછું અમે કેમ્પિંગ કરશું અને મળીએ છીએ આગળ. અને મળીએ આપણા ગીરના રસોડામાં. બધા એનું સ્વાગત છે અમારા ગીરના રસોડામાં. તો મળીએ છીએ આગળ ગીરના રસોડામાં. સૂરજનારાયણ ધીમે ધીમે બટેકા આપણે મૂકી દીધા છે બાફવા. આજે આપણે બનાવવાના છે વડાપાઉં. આપણું રસોડું તૈયાર થઈ ગયું છે. પાણી તો હારે રાખીએ છીએ અને બટેકા બાફવા મૂકી દીધા છે. બટેકા બફાઈ જાય ત્યાં સુધીમાં મરચાં બી કટિંગ કરી લીધા આપણે. અને આપણું ગીરનું રસોડું કાંઈ ઘટે જ નહીં. અને ગીરના રસોડાની તમને કેવી મજા આવે છે એમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. ચેર બી લાગી ગઈ છે. ખલેલા આવવાનું શરૂ થઈ ગયા છે ને હવે અમે બધા એને થોડું ઉનાળો પતશે ને ત્યારે ખલેલામાં આવશે. તમે આવશો બધા ખલેલા ખાવા. મને ઘડીક એવું લાગ્યું પણ હાવસ ક્યાંથી આવી ગયા. ત્યાં તો જોઈ બે થડબા હતા. તેલ નાખી દઈએ અને બટેકાનો મસાલો બનાવી લઈએ વડાપાઉંનો. તેલ ત્યાં સુધી ગરમ થઈ જાય. તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં નાખી દઈએ લીમડો, મરચાં એડ કરી દીધા છે. હળદર એડ કરી દઈએ. ગરમ મસાલો નાખી દીધો. નાખી દઈએ આપણે આદુ. મસાલો આપણો કમ્પ્લીટ થઈ ગયો છે તૈયાર.
ફાઇનલી અમારા વડાપાઉં તૈયાર થઈ ગયા છે. હવે અમે વડાપાઉં સર્વ કરી લીધા અને હવે અમે વડાપાઉં ખાવા બેસી જઈને આગળ બોલે ને કે ધડબડાટી હો વડાપાઉંની. હાલો દોસ્તો વડાપાઉં ખાવા. વડાપાઉં થઈ ગયા છે તૈયાર. હવે અમે એને ધડબડાટી બોલે ને આખી આગળ વડાપાઉંની. મને બાકી વડાપાવ બહુ ટેસ્ટી બન્યા છે, મજા આવે એવા. અને મેં હમણાં બોમ્બે ગયા ને તો ત્યાં બધે વડાપાવ સીધું એમ જ આપી દી, શેકે બેકે કાંઈ નહીં. આપણે એટલે એમ ટ્રાય મારી કેમ લાગે, અમને મજા આવી ત્યાં ખાવાની. વડું એક નંબર બન્યું હો. વડાપાવનું બહુ મસ્ત બન્યા હતા અને હવે ધીમે ધીમે પેકિંગ કરીએ ને હવે આગળ ચક્ર રવાના થઈએ, કેમ કે સમય વાગી ગયા છે 10. પછી ધોમ તડકો થઈ જાય તો પછી જંગલની અંદર હાલવાની મજા આવે નહીં. ધીમે ધીમે હાલવા મળીએ. જય સોમનાથ મહાદેવ.